શંખેશ્વર તાલુકાના કોવર ગામ ખાતે આવેલા ઐતિહાસિક અને પૌરાણિક વીર શહીદના મંદિર ખાતે ગડસાયા પરિવાર દ્વારા હવન અને ભોજન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। વીર ભીમાસ અને વીર નસાસીના મંદિર ખાતે 931 વર્ષ પહેલા શહીદ થઈ ગયા હતા અને ગૌમાતા વારે પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના કુંવર ધામ ખાતે ગાયોના વારે શહીદ થયેલા વીર ભીમાસી અને વીર નસાસીના મંદિર ખાતે દર સાલની માફક ઉજવણી કરવામાં આવી છે। ચૈત્ર સુદ બીજના ભજન ભોજન સાથે યજ્ઞ યોજાયો હતો। યજ્ઞની અંદર યજમાન પદે લાલાભાઈ લક્ષ્મણભાઈ ગડસાયા તેમજ અમરાપુરવાળા અને ભોજનદાતા ભરતભાઈ સોમાભાઈ ગડસાયા અમરાપુર પરિવાર દ્વારા આપવામાં આવ્યું હતું અને આ પ્રસંગે સમગ્ર ગુજરાતમાં વસતા ગડસાયા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે લાદુજી ઠાકોર પૂર્વ સરપંચ તેમજ શંભુલાલ ગડસાયા અને પરિવારના લોકો મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે યજ્ઞ ભજન અને ભોજન સાથે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે મનોજ ઠક્કર, રાધનપુર। આ ઇતિહાસ એવો છે કે જ્યારે અહીંયા ગાયના ધણા એકને ફરતા હતા અને ગાયના ધણને જ્યારે સભાળ લોકોએ આથી હાકી જઈને લઈ જવાનું કર્યું ત્યારે અમારા લોકો જે ગડસાયા પરિવારના અહીંયા આવી અને નસાસી અને ભીમાસી બંને જણા આવી અને ગાયાની વારે ચડ્યા। એમાં જે અમારે દીકરી હતી એક એમને તિલક કર્યું હતું કે તમે જાઓ અને આ ગાયાની વારે ચડો। એટલે ગાયાની વારે જ્યારે ચડ્યા ત્યારે આ જે કુંવરના ભાદરમાં જ્યારે બરાબર ધીંગાણું જામ્યો એટલે એ લોકોને ઘણા જણાને અમારા માણસોએ માર્યા, પણ આ બે લોકો મરાણા। એમાં અમારા 3 માણસો હતા, એમાં એક માણસ દોડી અને પાછો કુંવરમાં આવ્યો અને કુંવરમાં આવ્યા પછી જે વીર વસરાજ દાદા હતા એ જાન લઈને આવેલા હતા અને પરણતા હતા। એમના સોરીના ફેરા ચાલુ હતા, 3 ફેરા ફર્યા હતા અને ખબર પડી કે ગાયની વારે આ બે માણસો મરાણા છે અને આવી રીતે ધીંગાણું જામ્યો હતો। વસરાજ દાદા એમનો સોરીનો જે સોરીની વરમાળા હતી કાપી અને તરત એ પણ રતન નામની ઘોડી માથે ચડીને અહીંયા આયા અને અહીંથી ગાયાવાળા લોકો રણમાં લઈને જતા રહ્યા હતા। રણમાં ગયા અને રણમાં જઈને ગાયો પાછી વારી લાયા। પછી અહીંયા એક કઢવીની બાઈ હતી, એમણે કીધું કે બધી ગાયો તો પાછી આવી જી પણ મારી વેગડ પાછી ના આવી, કારણ કે બધી ગાયોના કે જીએથી દીવા બરતા હશે પણ મારે વેગડના તો દૂધે દીવા બરે છે। એટલે પાછા વીર વસરાજ દાદા ગયા અને લડ્યા પાછા જે રણમાં જઈ અને વસરાજ દાદા અહીંયા મરાણા અને એ તારનો આ 900 અને લગભગ 31 વર્ષ થયું છે એમને। અને પહેલા જ અમારા ગડસાયા કુળના માણસો લડ્યા અને પછી જ વસરાજ દાદા લડ્યા। આ ઇતિહાસ એમનો અમે છેલ્લા 5 વર્ષથી અહીંયા કુંવરના ભાદરમાં ઉજવણી કરીએ છીએ। અહીં મોટો હવન કરીએ છીએ, આજુબાજુના ગામડાને પણ જમાડીએ છીએ। અનવેરો ખૂબ જ દર 12 મહિને બીજના દિવસે કરીએ છીએ। એટલે અમારે આ પરંપરા ચલાવવાનું છે, કારણ કે આવા વીર થઈ ગયા હોય અને જો વીરની પાછળ જો આપણે ના જઈએ અને ના કંઈ કરીએ તો આપણે જીવતા મુવા કહેવાય। શું નામ તમારો? મારું નામ લાધુજી રાજસિંહજી ઠાકોર, મુકામ પેદાસપુરા, તાલુકો રાધનપુર। કયા પરિવાર? ગડસાયા પરિવાર।